અમરેલી જિલ્લાના ચાંદગઢ ગામ નજીક ફરજ પર તહેનાત વન વિભાગના ટ્રેકર પર સિંહણે અચાનક હિંસક હુમલો કર્યો છે. આ ગંભીર ઘટનામાં ટ્રેકર લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નીચે મુજબના કડક પગલાં લેવામાં આવ્યા છે. સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ તહેનાત. હુમલાખોર સિંહણને તાત્કાલિક ટ્રેક કરી પાંજરે પૂરવા માટે વન વિભાગની ખાસ ટુકડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવાઈ છે. અમરેલીના ચાંદગઢમાં સિંહણનો વન વિભાગના ટ્રેકર પર જીવલેણ હુમલો. વનતંત્ર દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શર. ચાંદગઢ ગામ નજીક, અમરેલી જિલ્લો. ફરજ પર તહેનાત વન વિભાગના ટ્રેકર પર સિંહણે અચાનક હિંસક હુમલો કર્યો. ટ્રેકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ ખસેડાયા. વન વિભાગની એક્શન. હુમલાખોર સિંહણને પાંજરે પૂરવા સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ તહેનાત. સીન વિસ્તારોમાં પાંજરા ગોઠવી 24 કલાક પેટ્રોલિંગ શરૂ. ગામજનોને એલર્ટ. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ. રાત્રે સીમ કે ખેતરોમાં એકલા ન જવા તંત્રની તાકીદ. પાંજરા ગોઠવવાની કામગીરી. ચાંદગઢ અને આસપાસના સીમ વિસ્તારોમાં વ્યૂહાત્મક સ્થળોએ તાબડતોબ પાંજરા ગોઠવી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગામજનો માટે હાઈ એલર્ટ. આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને રાત્રિના સમયે ખેતરો કે સીમ વિસ્તારમાં એકલા ન જવા અને વન વિભાગ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે. ઈજાગ્રસ્ત કર્મીને તમામ સહાય. ફરજ પર ઈજાગ્રસ્ત થયેલા ટ્રેકરને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત સંપર્કમાં છે અને તમામ જરૂરી વહીવટી સહાય સુનિશ્ચિત કરવામાં આવી છે. માનવ વન્યજીવ સંઘર્ષની આવી ઘટનાઓને ડામવા અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વનતંત્ર સંપૂર્ણ સજ્જ છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સમગ્ર વિસ્તારમાં સઘન મોનિટરિંગ ચાલુ રહેશે. મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા, શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડૉક્ટર રાજન જાદવ, મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી, આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે. તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા. એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી. પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માગું છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાડ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે. વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય આગળની કામગીરી સત્વરે વિભાગ દ્વારા. આ એક્ઝેક્ટ શેત્રુંજી નદી પાર કરતા આપણે આંબા ગામથી આગળ ચાંદગઢ વિસ્તાર, જે આપણો શેત્રુંજી લીલિયા રેન્જનો ચાંદગઢ રાઉન્ડ અને ચાંદગઢ બીટનો વિસ્તાર છે તેની અંદર આ બનાવ બન્યો છે. અને બાકી અત્યારે બીજું કોઈ 3 ટ્રેકરો સાથે હતા અને એમના બીટગાર્ડ પણ સાથે હતા. એટલે સ્કેનિંગની જે રૂટીન કામગીરી હતી જેમાં સમાચાર હતા તે પ્રમાણે રૂટીન કામગીરી કરી રહ્યા હતા. એટલે બીજો કોઈ બનાવની અંદર કોઈ બીજું